નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ચેપ્ટર 1 સંબંધ અને વિધેય ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, તમે 11મા ધોરણમાં સંબંધ અને વિધેય શીખી ગયા છો. એ જ પાઠમાં આપણે 12મા ધોરણમાં થોડું ડિટેલમાં અભ્યાસ જોશું. સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન આપી દઉં. સંબંધ એ તમારો પહેલો પાઠમાં આપણે જવાના છે. આજે સંબંધ એટલે શું? વિદ્યાર્થીઓ, સંબંધમાં સૌપ્રથમ મેં તમને a ક્રોસ a સમજાવવાનો છું અને એની સાથે જે રિલેશન બનશે a નો એ તમારો સંબંધ r માં થશે. દાખલા તરીકે a ગણ છે 1 અને 2, તો તમારો a ક્રોસ a શું આવશે? યસ, 1 2 ક્રોસ 1 2. એકદમ સાદું ઉદાહરણથી બતાવું છું. જે બનશે 1 1 1 2 2 1 અને 2 2. આ ઘટકો a ક્રોસ a એના ઉપગણો ને આપણે કહીશું સંબંધ. માટે સંબંધની વ્યાખ્યા હશે a ક્રોસ a ના બધા જ ઉપગણો a થી a નો સંબંધ કહેવાય. યસ, આવું તમે 11મા ધોરણમાં શીખ્યા છો. આ વિદ્યાર્થીઓ એક છે. a ક્રોસ a ના બધા જ ઉપગણોને a થી a નો શું કહેવાય? એનો સંબંધ કહેવાય. હવે સંબંધમાં આપણે આગળ શીખવાના છે. એમાં પહેલો સંબંધ આવે છે વિદ્યાર્થીઓ ખાલીગણ. તમને ખ્યાલ છે ખાલીગણ? તેમાં એક પણ સભ્ય ના હોય તેવો સંબંધ. અહીંયા રિક્ત સંબંધ છે. ખાલી ગણ તમને ખબર છે, પણ હવે આપણે અહીંયા રિક્ત સંબંધ, રિક્ત એટલે કઈ નહીં, એક પણ સંબંધ ના હોય તેવો સંબંધ અથવા તેવું રિલેશન, એમાં એક પણ ઘટક ના હોય તેવાને આપણે રિક્ત સંબંધ તરીકે ઓળખશું. એટલે આ a ક્રોસ a ના સભ્યો તમારી પાસે હશે. a એટલે આ જે તમારો રિક્ત સંબંધ છે ખાલી ગણ, કોનો ઉપગણ હશે? a ક્રોસ a નો ઉપગણ હશે. એ વાત પાક્કી. અને એ જગ્યાએ આપણે એનો ઉકેલ રિક્ત સંબંધ તરીકે અહીંયા દર્શાવશું. માટે વિદ્યાર્થીઓ, અહીંયા તમારો જે સંબંધ છે એ આવશે r a ખાલી ગણ, જ્યાં ઉપગણ એ કોનો હશે? a ક્રોસ a નો. મતલબ એક પણ સભ્ય એના સંબંધમાં આવેલા ની હશે. એને તમારે વિદ્યાર્થીઓ અહીંયા રિક્ત સંબંધ કહેવાનો રહેશે. ત્યારબાદ આવે છે નેક્સ્ટ સ્વવાચક. સ્વવાચક સંબંધ એટલે જેમ મિરર તમે જોયું હશે, અરીસો, જે મિરરની સામે જોશો તો જો તમારું મોઢું તો તમને તમારું મોઢું દેખાશે. તે રીતે અહીંયા સ્વવાચક સંબંધ છે એ આ રીતે આપણે જોવાનો છે. a રિલેશન a, તો a, a belongs to અહીંયા આ a s એ કોઈ સંબંધ છે અને એમાં એને જોવામાં આવશે તો તમારો આ રીતનો એક સ્વવાચક સંબંધ અહીંયા મળશે. ચલો, જ્યાં વિદ્યાર્થીઓ એનું મૂલ્ય રહેશે a belongs to r. આ સંબંધ શું છે સમજાવું છું. પહેલા મેં તમને સંબંધની ખાલી વ્યાખ્યા લખાવતો છું. પહેલો આપણે જોયું રિક્ત સંબંધ, પછી આવે છે સ્વવાચક, નેક્સ્ટ છે સંમિત સંબંધ. સંમિત એટલે કઈ નહીં, a થી b નો સંબંધ હશે તો b થી s નો સંબંધ પણ હશે. એટલે જો a s b, s કોઈ રિલેશન છે કે a s b હશે તો b s a પણ સત્ય હશે, જ્યાં a અને b કોઈ belongs to r સંખ્યામાંથી આવેલો છે. ત્યારબાદ બીજું આવે છે પારંપરિક સંબંધ. વિદ્યાર્થીઓને સંબંધની વ્યાખ્યા છે એ ડિટેલ્સમાં શું છે હું તમને સમજાવું છું. નેક્સ્ટ પારંપરિક સંબંધ એટલે જો a રિલેશન b અને b રિલેશન c, એટલે a થી b નો સંબંધ હશે અને b થી c નો સંબંધ હશે તો પાક્કું a થી c નો સંબંધ હશે. આ જોવામાં આવે. આનો સંબંધ a થી c નો હશે. એવા પ્રકારના જ્યાં abc belongs to r ના સંબંધને આપણે કહીશું પારંપરિકતાનો સંબંધ.
જેને આપણે આ રીતે ઉલ્લેખ કરીએ. ત્યારબાદ આવે છે નેક્સ્ટ વિસંગત સંબંધ. વિસંગત સંબંધ એટલે જો a થી b નો સંબંધ હશે અને b થી a નો સંબંધ હશે તો પાક્કું a બરાબર b બનશે. એવા સંબંધને તમારા વિદ્યાર્થીઓ વિસંગત સંબંધ કહેવાનો છે. વિસંગત સંબંધ એટલે આનું ઊંધું નથી. સંમિત અલગ હોય અને વિસંગત સંબંધ અલગ હોય. આમાં એક ઉદાહરણ આપું છું. દાખલા તરીકે મેં ઉપગણ એક સંબંધ છે આ રીતે. તો તમને ખ્યાલ હોય તો ઉપગણની સિમ્બોલ આવી રીતે આવતી હતી. એટલે જો a ઉપગણ b અને b ઉપગણ a એટલે એના બધા સભ્યો b માં આવેલા છે અને b ના બધા સભ્યો a માં આવેલા છે તો પાક્કું તમે કહી શકો કે a બરાબર b. અહીંયા આ એવો સંબંધ વેલિડ થયો. આપણે s જે છે શું બતાવે તમને આ જગ્યાએ ઉપગણ એટલે આ તમારો બનશે વિસંગત સંબંધ. ચલો પાછી રિપીટ કરું છું. રિક્ત સંબંધ જેમાં એક પણ ઘટક નહીં હશે સંબંધમાં સ્વવાચક a s a હશે તો a, a belongs to r. સંમિત સંબંધ a s b તો b s a હશે અને પરંપરિતમાં a થી b નો સંબંધ b થી c નો સંબંધ તો a થી c નો સંબંધ બનશે. ત્યારબાદ આવ્યું વિસંગત સંબંધ એટલે કઈ નહીં a થી b નો સંબંધ હશે b થી a નો સંબંધ હશે તો a બરાબર b. નેક્સ્ટ આવે છે વિદ્યાર્થીઓ સામ્ય સંબંધ. આ બધા ઉદાહરણોથી હું તમને સમજાવું છું. પહેલા ખાલી હેડિંગ લખાવું છું વિદ્યાર્થીઓ. સામ્ય સંબંધ એટલે સ્વવાચક પણ હશે, સંમિત પણ હશે અને પરંપરિત પણ હશે. આ ત્રણ હશે એવા સંબંધમાં તમારે સામ્ય સંબંધ કહેવાય. એટલે કે જો a થી b અથવા c પ્રત્યે સ્વવાચક સંમિત પારંપરિક સંબંધ બને તો તે સામ્ય સંબંધ બનશે. એટલે સામ્ય સંબંધ હોવા માટે વિદ્યાર્થીઓ આ ત્રણેય પણ સંબંધ હોવું કમ્પલસરી છે. કોઈ પણ એક સંબંધ ન બન્યો તો તમે સામ્ય સંબંધ ના બન્યો કહેવાય. ક્લિયર? ચાલો હવે આવે છે નેક્સ્ટ એના પછીનો આગળનો સંબંધ. નેક્સ્ટ વિદ્યાર્થીઓ આવે છે સાર્વત્રિક સંબંધ. એટલે ખાલી નથી લઈ આ બધા સંબંધોની વ્યાખ્યા આપણે જોતા છે. વિદ્યાર્થીઓ સાર્વત્રિક સંબંધ એટલે કઈ નહીં. સાર્વત્રિક એટલે યુનિવર્સલ યુ રિલેશન. એટલે જે r ના ઘટકો છે એ બધા એ તમારા a ક્રોસ a ના ઘટકો બનશે. એટલે a ક્રોસ a ના બધા સભ્યો એના સંબંધમાં જશે. તેવા ઘટકને તમારે સાર્વત્રિક સંબંધ કહેવાનો. સાર્વત્રિક સંબંધની વ્યાખ્યામાં દાખલા તરીકે તમને કહું તો અહીંયા a કોંગ્રુઅન્સ b એવા કોંગ્રુઅન્સ વાળા સંબંધો તમારા સાર્વત્રિક સંબંધોમાં જઈ શકે વિદ્યાર્થીઓ. ક્લિયર? એ રીતે તમે અહીંયા આપણે સાર્વત્રિક સંબંધનો ઉકેલ અહીંયા જોઈએ. એટલે બધા જ ઘટકો એના કયા બની જશે a ક્રોસ a. ચલો હવે તમને વ્યાખ્યાથી સમજાવું છું. સ્વવાચક, સંમિત, પારંપરિકને આપણે ઉદાહરણથી સમજીએ છીએ. ચલો વિદ્યાર્થીઓ વ્યાખ્યા પછી અહીંયા તમને એક ઉદાહરણ સમજાવું છું. એ ઉદાહરણ મોસ્ટ આઈએમપી છે. તમે ઉદાહરણ સમજશો એટલે તમને આ ત્રણ વ્યાખ્યા સ્વવાચક, સંમિત, પારંપરિક અને સામ્ય ચોથી વ્યાખ્યા તમને સમજાઈ જશે. અહીંયા સંબંધ આપ્યો છે સમાંતરનો, લંબ અને સંપાતી. ત્રણ વસ્તુ આપણે ચકાસવાની છે. રેખા x અને રેખા y કોઈ સમતલની રેખાઓ છે. તો વિદ્યાર્થીઓ આમાં આપણે પહેલા તો સમજશું સ્વવાચક. સ્વવાચકની તમને વ્યાખ્યા બતાવી મેં. a s a તો શું હતું a, a belongs to r. આવો સંબંધ આપણે જોયો વ્યાખ્યાથી. હવે એને સમજાવું છું તમને. પહેલા મેં સમાંતર છે તો રેખા લેવી પડશે. રેખા n1
માટે આપણે સવાચક ચકાસીએ એટલે L1S L1 તમે કહો L1 એ L1 ને સમાંતર છે, L1 પેરેલલ ટુ L1, L1 પોતાને સમાંતર હોય તો હા કે ના? સમજો આ તમારી રેખા L1 છે તો સમાંતર હોવા માટે તો બીજી કોઈ રેખા જોઈએ. યસ, આ સવાચક ના બને. સમાંતર હોવા માટે તો બીજી કોઈ રેખા જોઈએ, પોતાની પોતે રેખા સમાંતર થોડી હોય. એટલે અહીંયા આપણે કહી શકશું તે સ્વવાચક નથી. ત્યારબાદ એમાં જ આપણે જોશું નેક્સ્ટ નિયમ. સ્વવાચક પછી કયું? સંમિત. સંમિતનો સંબંધ આપણે જોઈ ગયા. આપણે પહેલા સંબંધ બતાવીશું વિદ્યાર્થીઓ. ASD તો BSA બનવું જોઈએ. અહીંયા આપણે બે રેખા લેવી પડશે. AB એટલે L1 L2 એટલે L1 સંબંધ L2 તમે જોઈ લો. આપણી પાસે સંબંધમાં ચકાસવાનો છે સમાંતર એટલે L1 પેરેલલ L2 છે. માટે હવે ચકાસો L2S L1 તો સમાન હશે. યસ, જો L1 રેખા L2 ને સમાંતર હોય તો પાક્કું મેં કહી શકું કે L2 બી L1 ને સમાંતર છે. એટલે એ તમે લખી શકો કે L2 પેરેલલ L1 જે સત્ય છે. એટલે વિદ્યાર્થીઓ આ તમારા માટે સંબંધ સંમિતનો છે પાક્કું કહી શકાય. માટે તેને એટલે કોને? સમાંતરને સંમિત સંબંધ છે આવું આપણે કહી શકીએ. હવે એમાં જ બીજો કેસ કયો? પરંપરિતતા. પરંપરિતતાનો સંબંધ આવો તમને લખાયો હોય A થી B નો સંબંધ, B થી C નો સંબંધ તો A થી C નો સંબંધ. આ રીતે જોવાનું. યસ, અહીંયા આપણે સમાંતર ચકાસતા છે. પછી મેં તમને લંબ બતાવવાનો છું અને પછી તમને અહીંયા સંપાતી બતાવવાનો છું. ત્રણે ત્રણ કેસ માટે એટલે 3 ને 6 ને 9 પ્રશ્નો આપણે વિદ્યાર્થીઓ સમજતા છે. હવે આમાં ASB એટલે L1 થી L2 નો રિલેશન શું બનશે? L1 પેરેલલ L2. નેક્સ્ટ L2 થી L3 તો L2 પેરેલલ L3. આકૃતિ પાડીએ. આ તમારી L1 રેખા, આ L2 રેખા બેને સમાંતર. પછી L2 ને L3 ને સમાંતર છે એટલે આઈડિયા તમે ચેક કરી લો. ત્રીજો કે સાચો પડવાનો L1 થી L3 નો. યસ, માટે L1 થી L3 જે તમારા માટે સત્ય રહેશે. યસ, જે સત્ય છે. કારણ કે L1 L2 ને સમાંતર છે, L2 L3 ને સમાંતર છે તો L1 અને L3 ને સમાંતર કહેવાય છે. એટલા માટે અહીં કહી શકાય કે માટે તેને પરંપરિતતા નો સંબંધ છે એવું વિદ્યાર્થી મિત્રો અહીં લખી શકું. આ આપણા ત્રણ કેસ પૂરા થયા. શાના માટે? સમાંતર માટે. સમતલની બે રેખાઓ કોઈ બી લઈ લીધી આપણે અને સ્વવાચક, સંમિત અને પરંપરિતતા ચકાઈશું. હવે અહીં લંબ માટે. યસ, લંબ માટે કેવું છે? પહેલું સ્વવાચક નિયમ આ લખીશ ASA તમારે ચકાસવાનું છે AA belongs to R. હવે લંબ માટે જોશું તો L1 રેખા S L1 તમે જો L1 રેખા પોતાને લંબ હોય કોઈ દિવસ એક રેખા L1 લઈ લેવા એને લંબ હોવા માટે તો બીજી કોઈ રેખા જોઈએ ને આ ખોટું પડે. L1 તો L1 ના આવી શકે જે અસત્ય છે. માટે કન્ફર્મ તેને સ્વવાચક સંબંધ નથી. તેને એટલે કોને? સંબંધ કયો લીધો આપણે? લંબ. યસ, હવે આગળ વધીએ. એમાં જ સંમિત. સંમિત સંબંધ માટે વિદ્યાર્થીઓ એક વ્યાખ્યા લખીશું. જો આમાં બી પાછી ASB તો BSA. S ની જગ્યાએ તમે R પણ લખી શકો. મેં જાણી લઈને R નથી લખતો કારણ કે R છે ને તમારા માટે વાસ્તવિક સંખ્યા પણ હોઈ શકે ઘણીવાર. એટલે વાસ્તવિક સંખ્યા R અલગ ને સંબંધ R અલગ છૂટું પાડવું થોડું અઘરું પડે. ચાલો આમાં જોઈએ. લંબ માટે L1 થી L2 નો સંબંધ એટલે L1 લંબ L2
ચાલો આકૃતિ જોશું. સમજો આ તમારી રેખા L1 છે અને આ લંબ L2 છે. આ તમને આપેલું છે L1 અને L2 લંબ માટે L2 થી L1 શું બનશે? તો L2 લંબ L1 સત્ય થશે. હા, તે સત્ય છે. કારણ જો L1 L2 ને લંબ હોય તો પાક્કું L2 થી તો L1 ને લંબ હોય જ ને. એટલે આ સંબંધ સત્ય છે. માટે તેને સમમિત સંબંધ છે. યસ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આવશે. હવે ત્રીજું આવ્યું પારંપરિકતા. પારંપરિકતાનો સંબંધ કઈ રીતે? A થી B નો સંબંધ, B થી C નો સંબંધ, તો A થી C નો સંબંધ આપણે જોવાનો છે. ચાલો આ વખતે લંબ બતાવું છું. L1 થી L2 નો સંબંધ શું આવશે? L1 લંબ L2. ત્યારબાદ L2 થી L3 નો સંબંધ જોઈશ તો L2 લંબ L3 માટે L1 થી L3 શું આવશે? L1 લંબ L3. જે ખોટું છે કે સાચું છે જોઈ લે આકૃતિ પાડીને. આ એ તમારી રેખા L1 અને આ એ L2. બંને એક લંબ ને લઈ લીધા છે. આપેલો કેસ. હવે L2 અને L3 લંબ આ L2 કીધું તો L3 તો આમે જ આવશે ને. આ લંબ હવે તમે જોઈ લો L1 L3 રિલેશન લંબ બન્યું? ના, એ તો સમાંતર બન્યું. યસ, એ લખશું જે અસત્ય છે. કરેક્ટ શું બન્યું? સમાંતર બન્યું. અને આપણે તો લંબ ચેક કરતા છે માટે તેને પારંપરિકતા નો સંબંધ નથી. આવું આપણે કહી શકીએ. એટલે આ ટેસ્ટ તમારે પૂર્ણ થાય. વિદ્યાર્થીના ત્રણે ત્રણ કેસ સાચા હતા ને તો એ સામ્ય સંબંધ બનતે. આમાં બી એવું છે. એટલે આ તમારું પહેલું ચેક થયું સમાંતર, આ ચેક થયું લંબ. હવે હું જાઉં છું સંપાતી. સંપાતી એટલે વિદ્યાર્થીઓ એક રેખા ઉપર એક રેખા ઓવરલેપ થઈ ગઈ ને તેવી રેખા. તેના માટે આપણે ચેક કરવાનું છે. બહુ મજાનું છે. આ બી તમને તરત સમજ પડી જાય એવું છે. ચાલો પહેલા લઈશ મેં આ સંબંધ માટે સ્વવાચક. એટલે ASA ચકાસવાનું છે તમારે કે A belongs to R. એટલે L1 થી L1 નો સંબંધ. એટલે L1 પોતાને સંપાતી હોય તો હા તે સત્ય છે. એક રેખા L1 છે તો પોતાને તો સંપાતી કહેવાય છે. અને એક રેખા ઉપર કેટલી રેખા આવેલી હોય છે તો પોતે એક જ. એટલે આ સત્ય છે. માટે તેને સ્વવાચક સંબંધ છે. ત્યારબાદ હું આગળ વધીશ. સેકન્ડ નિયમ સમમિત. યસ વિદ્યાર્થીઓ, સેકન્ડ છે સમમિત. સમમિતનો નિયમ છે ASB તો લાવવાનું છે BSA. એટલે L1 થી L2 નો સંબંધ. એટલે L1 બરાબર L2. સમજો L1 અને L2 બે સેમ છે તો L2 થી L1 નો રિલેશન શું થશે? L2 બરાબર L1. તે સત્ય છે. કેમ? બે રેખા L1 અને L2 સમાન હોય તો L2 L1 થી તો સમાન જ કહેવાય ને. એટલે બંને આમ જોવા જાય તો સમાન આવી ગઈ. માટે તેને સમમિત સંબંધ છે. આ રીતે વિદ્યાર્થીઓ આવશે. ને હવે અંતિમ ચરણ આપણો છેલ્લો કેસ કયો? પારંપરિકતા. એને પણ આ રીતે બતાવીશ. A થી B નો સંબંધ, B થી C નો સંબંધ. તો મારે ચકાસવાનું છે A થી C નો સંબંધ. એકદમ ઈઝી છે. યસ, A થી B નો સંબંધ આ રીતે બતાવીશ. L1 થી L2 એટલે પાક્કું L1 બરાબર L2. મારે તો સંપાતી બતાવવાનું. સંપાતી એટલે ઓવરલેપ. બંને રેખા એક જ છે તેવું. નેક્સ્ટ B થી C નો સંબંધ એટલે L2 થી L3 એટલે L2 બરાબર L3. ને માટે સેમ તમે જોઈ શકો L1 બરાબર L2 બરાબર L3 માટે L1 બરાબર L3. આને તમે આકૃતિથી આવું સમજી શકો. આ રીતે તમારી ત્રણ રેખા હશે L1 L2 L3. વિદ્યાર્થી અહીંયા આકૃતિ પાડી છે મેં. પર જગ્યા થોડી ઓછી છે એટલે માટે પાક્કું થયું. શું? ASC એટલે કે L1 થી L3 નો રિલેશન સત્ય છે. વિદ્યાર્થી બધું સત્ય છે.
એટલે આ સંબંધ તમારો કયો સંબંધ થશે? યસ, સામ્ય સંબંધ થશે. એટલે આ 3 ને 6 ને 9 કેસ અને 9 દાખલા આપણે નાના સમજ્યા. વિદ્યાર્થી, હવે હું સ્ટાર્ટ કરું છું સ્વાધ્યાય. તે પછી મેં તમને ઉદાહરણ સમજાવીશ. ચાલો વિદ્યાર્થીઓ, હવે આગળ વધીએ છીએ સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 2 નો, જેમાં આપણે જોશું સંબંધ R x, y 3x - y = 0 અને તમને a થી ગણ આપ્યો છે 1 2 3 થી 13 14. એટલે વિદ્યાર્થી, આમ જોવા જાય તો તમારે a × a ના સભ્યો કેટલા? 14 × 14 કેટલા બને? એમાં આપણે આ સંબંધ ચકાસવાનો છે. બહુ જ ઈઝી છે. પહેલા આપણે જોશું સંબંધ સ્વવાચક. સ્વવાચક માટે મેં તમને કીધું તેમ કોઈ એક ઘટક લઈ લેવાનો a થી s a. તમે આ પણ લખી શકો વિદ્યાર્થી, આ લખો તો આ બી લખી શકો તમે a. અને પાક્કું એ તમારો ઘટક a, belongs to R આવવો જોઈએ. યસ, આપણી પાસે છે કેટલું? 3x - y = 0. જ્યાં એટલે વિદ્યાર્થી તમને આવશે 3x = y. તમને કદાપી નંબર સેમ મળવાના નથી. જોઈએ કોઈ બે નંબર લઈ આવવાથી 1 રિલેશન 1 આપણે આ લખીએ 1r1. ચેક કરો, તમે x1 લીધું તો y1 મળે છે? ના, અહીં તમે કિંમત મૂકશો તો 1 is not belongs to r. કારણ કે જો તમે x1 લેશો તો તમને y કેટલું મળશે? 3 મળે છે. એટલે તમારો ઉત્તર 1,3 આવશે વિદ્યાર્થીઓ. 1 1 કોઈ દિવસ નહીં આવે. તો બીજા નંબર લઈ લે 2 રિલેશન 2. તો 2 2 બને છે યાર? તો ના. જોઈ લઈએ, જો x2 લે તો વિદ્યાર્થીઓ y કેટલું આવશે? 3 × 2 6 બને છે. એટલે અહીંયા 2 6 આવે છે. 2 નથી આવતો, એટલે માટે પાક્કું તેને સ્વવાચક સંબંધ નથી. આ આપણે પહેલો સંબંધ વિદ્યાર્થીઓ અહીંયા આપણે પૂર્ણ કર્યો. હવે આવે છે નેક્સ્ટ એમાં સંમિત. સંમિત સંબંધની વ્યાખ્યા પછી એનો બતાવી દે. a થી b તો b થી a. આ તમારો સંબંધ બનવો જોઈએ. a થી b તો b થી a. એટલે આને બી મેં આ રીતે બતાવીશ. a થી b કોઈ બે નંબર આમાંથી ઉચકી લઈએ. આ લઈએ ને 1 અને 3. યસ, જો x1 તો y કેટલું આવ્યું? 3. આ મેં લઈ લીધું 1 3. એટલે જેથી કરીને તમને મળશે 1,3 belongs to R. માટે 3 થી 1 ચેક કરી દો. 3 થી 1 belongs to R થાય? ના જી, ના થાય. કારણ કે જો તમે x3 લેશો તો વિદ્યાર્થી તમને y કેટલું છે? 3x. 3 × 3 ભાઈ 9 મળે છે. એટલે જ્યારે x3 લીધું તો y શું મળ્યો? 9. યસ, 1 નથી મળતો. એટલે આ કેસ પણ ખોટો પડ્યો. માટે હું કહી શકું કે તેને શું સંમિત સંબંધ નથી. ને હવે આવે છે વિદ્યાર્થીઓ પરંપરિતા. એક વાત તમે શોર્ટકટ કહી દે, આ બંનેના સહગુણક સમાન ની હોય ને તો હંમેશા સ્વવાચક પણ ના હોય, સંમિત પણ ના હોય અને પરંપરિત પણ ના હોય. હા, સહગુણક સમાન હોય, ઘાતાંક સમાન હોય તો એ હોઈ શકે સ્વવાચક, સંમિત, પરંપરિત. હવે આવે છે વિદ્યાર્થીઓ નેક્સ્ટ પરંપરિતતા નો સંબંધ. સંબંધ તો એકવાર પાછો રિપીટ કરી દઈશ. a થી b નો સંબંધ, b થી c નો સંબંધ, તો a થી c નો સંબંધ આપણે ચકાસવાનો છે. આમાં જરા આ રીતે જઈશ કે a થી b નો સંબંધ એટલે 1 થી 3 લઈશ. યસ, 1 થી ત્યારે 3 મળેલું છે. વિદ્યાર્થીઓ આ રીતે સત્ય લેવાના, પછી આ ચેક કરવાનું. એટલે 1 થી 3 લઈએ તો તમે ચેક કરી શકો કે 1,3 belongs to R છે. હા, હવે મેં 3 થી ચાલુ કરીશ. R b થી c નો રિલેશન છે. b મેં કેટલું લીધું? 3. કારણ કે એ 3 લીધું હતું. 3 એ મૂકી દો તમે. x3 તો y કેટલો આવશે? 9. ઓલરેડી ચેક કર્યું છે ને ત્યાં. એટલે 3 9 3,9 belongs to R છે. તો હા છે. અહીં x3 મૂકો, y9 મળે જ છે તમને. તમે મેક્સિમમ 14 નંબર સુધી જઈ શકો. હા, અને હવે આપણે ચકાસવાનું છે આ a થી c નો સંબંધ. એટલે અહીં શું લઈશ મેં? 1 થી 9 નો સંબંધ.
યસ 1,9 એ નથી આવતું r માં, કારણ કે x 1 લઈશ y તો 3 મળે છે, મને 9 થોડી મળતું છે જે, માટે તેને પારંપરિકતા નો સંબંધ નથી. એટલે એક પણ વિકલ્પ તમારો સાચો વિદ્યાર્થીઓ આમાં નહીં આવ્યો. ચાલો વિદ્યાર્થી નેક્સ્ટ આગળ વધું છું. પ્રશ્ન નંબર 2. પહેલા પ્રશ્નમાં સંબંધ આ વ્યાખ્યાયિત છે તમારો n પર, n એટલે પ્રાકૃતિક સંખ્યા, અને આ તમારે બતાવવાનું છે y = x + 5 અને x <4. તો સૌપ્રથમ આપણે આ જોઈ લઈએ. જો x <4 તો વિદ્યાર્થી x ની વ્યાખ્યાયિત તમારો કેટલું આવવાનું પ્રાકૃતિક 1 2 3. અહીં તમે જોઈ શકો x અને y નો સહગુણક સમાન છે કે ભિન્ન છે? આમ તો ભિન્ન છે, અંદર લઈ આવો. યસ, જોઈ લઈએ. જો x1 તો y કેટલા? પેલા કિંમત બનાવી દઈએ એટલે તમને બહુ સરળ પડશે. 6. જો x2 તો y કેટલા? 2 + 5 7. અને જો x3 તો વિદ્યાર્થીઓ 3 + 5 8. માટે તમારો સંબંધ r તો ડિફાઇન થઈ ગયો. કેટલા? 1 6 2 7 3 8. હવે આપણે આને ચકાસવાનું છે. પહેલું સ્વવાચક a થી a નો રિલેશન હું ચેક કરીશ કે a થી a બિલોંગ્સ ટુ r છે. તો જોઈ લઈએ. કોઈ એક નંબર લઈ શકો 1 2 3 માંથી. પહેલો લઈ 1, તો અહીં બી 1 જ લખવું પડશે. 1 1 બિલોંગ્સ ટુ r છે? નથી, એટલે નોટ બિલોંગ્સ ટુ r લખીશ મેં. માટે તેને સ્વવાચક સંબંધ નથી આવું લખીને વિદ્યાર્થીઓ મેં અહીંયા પૂર્ણ કરી શકું. ત્યારબાદ સંમિતનો સંબંધ. તો સંમિતમાંથી આ જ રીતે વિદ્યાર્થીઓ આપણે વ્યાખ્યા લખશું ARB તો BRB. અહીંયા આપણે કોઈ બી એક ડેટા અનુભવી શકો કારણ કે આટલા જ ઘટકો એને બિલોંગ થાય છે. એટલે પહેલું જે લેવું ને એ સત્ય હોય લેવાનું વિદ્યાર્થીઓ. એટલે અહીંયા આવશે તમારું કેટલું? 1 3 6. તો 1 6 belongs to r. સત્ય છે. મેં જે સત્ય છે તે જ લીધું છે. ને હવે ચકાસું છું 6r1. તો 6,1 belongs to r થાય? ના જી, not belongs to r. એનો સભ્ય જ નથી એ, કારણ કે તમે x6 લઈ નહીં શકો. માટે તેને સંમિત સંબંધ નથી. ને હવે આવે છે પારંપરિકતા. નિયમ શેનો છે વિદ્યાર્થીઓ? આ જ નિયમ લખું છું. ARB થી BRC તો ARC. આમાં બી ઘટક તમારે આમાંથી ઉચકવા પડશે. તો આમાં તમે ઘટક કયા લેશો? 1r6 લેવા જશો તો તમે 1,6 લઈ શકશો belongs to r. પણ હવે તમે બીજો કોઈ નંબર નથી લઈ શકો કારણ કે નંબર વેલિડ નથી થશે. 6 લેવા જશો તો 6 માં કોઈ કેસીસ જ નથી. આગળ તમે આનો ઉકેલ સત્ય ના કરી શકો. અથવા તમે મને વ્યાખ્યાથી સમજાવો ARB તો તમે આવી રીતે જોઈ શકશો અહીંયા b = a + 5. પછી BRC તો વિદ્યાર્થી અહીંયા આવશે તમારો c = b + 5. ને એ બેને જો આપણે સોલ્વ કરીએ આ ફોર્મમાં કયું છેલ્લું જે આપણે લાવવાનું છે ને ARC એ તમારું શું બનશે? એ વેલિડેટ નહીં થશે. અહીંયા c = આવશે તમારો a + 5. એ તમે આ બે સમીકરણથી આ નહીં બનાવી શકો. આ બનશે જ નહીં. c = a + 5 નહીં થશે. ટેલી કરાવું છું કેવી રીતે. આ બેનું સોલ્યુશન કરીએ આપણે તો અહીંયા આવશે તમારું b - a = 5. અહીંયા આવશે c - b = 5. અને સોલ્વ કરીએ આ કેન્સલ થઈ જશે. એટલે ટોટલ મળ્યું કેટલું? c - a = 10. એટલે તમારું c = a + 10 આવશે. આવવા કેટલું લીધું? a + 5. ખોટું આવ્યું. માટે તે સત્ય નથી. ઇન જનરલ પર તમે બતાવી શકો વિદ્યાર્થીઓ, નંબરથી બતાવી શકો. માટે તેને પારંપરિકતા નો સંબંધ નથી. એટલે અહીં એક પણ સંબંધ વિદ્યાર્થી મિત્રો તમારો સત્ય ના આવ્યો. નેક્સ્ટ આગળ વધીએ પ્રશ્ન પર. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ જઈએ છે પ્રશ્ન 1 નો જ ત્રીજો પ્રશ્ન. ગણ એ 1 થી 6 નંબરો અને સંબંધ r કીધું છે x, y એ y ને x1
વડે વિભાજ્ય છે એટલે વિદ્યાર્થી આ ઘટક આનાથી વિભાજ્ય છે એવું બતાવવાનું છે. બહુ સરળ છે અને જરાક આપણે આકૃતિથી સમજીએ તો તમને વધારે ઈઝીલી સમજ પડશે કારણ કે આપણે ડિવિઝિબલ બતાવવાનું છે. 1 2 3 4 5 6 નંબરો તે રીતે કારણ કે સંબંધ બનાવવા માટે તમારે 1 ક્રોસ 1 બનાવવું પડે. પહેલું 1 એ 1 વડે વિભાજ્ય છે તો હા એટલે 1, 1 પછી 1 2 લખું તો ચાલે. વિચારી જુઓ 1 થી 2 2 એ અહીંયા 2 આવી જશે અહીંયા 1 આવી જશે. 2 એ 1 વડે વિભાજ્ય છે. યસ 2 એ 1 વડે વિભાજ્ય છે તો 2 બાય 1 એટલે વિદ્યાર્થીઓ આ પણ તમારો સંબંધ આવશે. 1 3 બી આવશે 1 4 બી આવશે 1 5 બી આવશે 1 6 બી આવશે. એ બધા જ લખીશું. યસ વિદ્યાર્થીઓ આ પ્રશ્ન આઈએમપી પણ છે પરીક્ષા લક્ષી. હવે 2 નો નંબર તો 2 1 નહીં આવશે. તમે 2 1 લખી દો તો અહીંયા આવું રીડિંગ થશે 1 એ 2 વડે વિભાજ્ય છે 1 એ 2 વડે વિભાજ્ય છે તો ના એટલે આ ખોટું પડશે વિદ્યાર્થીઓ. અહીંયા તમે 2 1 નહીં લઈ શકો. હા 2 2 આવશે 2 એ 2 વડે વિભાજ્ય પછી 2 3 નહીં આવે 2 4 આવશે. યસ 2 4 આવશે. 4 એ 2 વડે વિભાજ્ય પછી 2 3 2 5 2 6 આવશે. 6 એ 2 વડે વિભાજ્ય એટલે આ પણ એરો તમારો આવશે વિદ્યાર્થીઓ. હવે 3 નો નંબર 3 નો સીધો આવશે 3 3 પછી એક આવશે 3 6 4 નો ચાન્સ 4 ના ચાન્સમાં 4 1 નહીં આવે 1 એ 4 વડે વિભાજ્ય ના આવે 4 2 બી નહીં આવે 4 3 બી નહીં આવે 4 4 આવશે વિદ્યાર્થી 4 5 પણ નહીં આવે 4 6 પણ નહીં આવે. હવે 5 નો 5 માં એક જ આવશે 5 5 ને હવે 6 માં 6 1 આવે ના 6 2 2 એ 6 વડે વિભાજ્ય છે તો ના સીધું 6 6 આવશે. બસ આટલા સંબંધો આ હવે એમાં તમે ચેક કરી શકો. આ તમારો 100 વાચક આવી ગયો 1 1 પછી 2 2 3 3 4 4 5 6 6 કોઈ બી લઈ શકાય. યસ એટલે તમારો પહેલો સ્વવાચક સંબંધ વિદ્યાર્થીઓ આટલેથી ડિફાઇન કરવાનો. યસ S में लखिए R लखिए तो A, A belongs to R. હવે આમાં તમે 1 લેવો 2 લેવો કે 6 સુધી કોઈ બી લેવો 1 રિલેશન 1 2 લેવા જવાના 2 રિલેશન 2 કોઈ પણ લઈ શકાય કે બધા સત્ય છે માટે તેને સ્વવાચક સંબંધ છે એવું વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા કહી શકું. હવે આગળ વધીશું ઇમેજ સબમિટ માટે. તો તમે સબમિટની વ્યાખ્યા આ પ્રમાણે લખી જ દેશો. કઈ A થી P નો સંબંધ તો ચકાસવાનો છે P થી A નો સંબંધ. એમાં બી તમે અહીં કોઈ નંબર જ કહેવો તો ભિન્ન નંબર લઈશું. મેં આ લખ્યું છું 1 2 1 સંબંધ 2 તો 1 2 belongs to R સત્ય છે. હવે ચકાસીશ 2 થી 1 નો રિલેશન તો 2 1 ચેક કરો. તમે 2 લીધું તો 1 આવ્યું 2 થી 1 સંબંધ નહીં આવશે 1 એ 2 વડે વિભાજિત છે જ નહીં એટલે નોટ belongs to R માટે તેને સબમિટ નો સંબંધ નથી. યસ અહીં તમે સબમિટ નહીં કહી શકો. હવે આવે છે પારંપરિકતાનો સંબંધ A થી B B થી C ચકાસાવે A થી C. ચાલો કોઈ એક નિયમ લઈ લે 1 થી 2 1, 2 belongs to R. વિદ્યાર્થીઓ આમાંથી નંબર ઉચકવાના તમારે જે એકદમ સરળ રહે જે સત્ય છે. હવે મેં એક્ઝેક્ટ અહીંથી 2 થી ઉચકીશ 2 થી સંબંધ કયો ઉચકવાનો જો 2 થી તમારી પાસે ચાન્સ છે 2 2 છે 2 4 છે 2 6 છે કોઈ પણ લઈ શકો. આપણે 2 4 લઈએ એટલે 2, 4 belongs to R જે સત્ય છે. હવે તમારે ચકાસવાનું કયું ARC એટલે A થી C નો સંબંધ એટલે તમારો અહીંયા શું આવશે ખબર 1 થી 4 નો સંબંધ 1, 4 ચકાસો છે 1, 4 યસ belongs to R જે પણ સત્ય છે માટે વિદ્યાર્થીઓ કહી શકો કે તેને એટલે કોને
આને વિભાજનનો નિયમ આ સંબંધ માટે પારંપરિકતા દર્શાવે છે, માટે તેને પારંપરિકતાનો સંબંધ છે. આવું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રશ્નને કહી શકીએ. ચાલો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા શીખ્યા કરીએ નાનકડું ઉદાહરણ દ્વારા. L1 L2 અને L3 મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યા. એમાં આપણે સમાંતર, લંબ અને સંપાતી વિશે આપણે જોયું. સહવાચક સંબંધ, સંમિત સંબંધ અને પારંપરિકતાનો સંબંધ. એ ત્રણ વેલિડ થાય તો સામ્ય સંબંધ આવે, અને આપણે ખાલી ગણ અને વિસંમિત સંબંધ, અને બીજો એક જોયો આપણે કયો છેલ્લે સાર્વત્રિક સંબંધ. વિદ્યાર્થીઓ, અહીંયા મેં ખાલી ફક્ત ત્રણ ઉદાહરણ તમને સમજાવ્યા છે. આગળનો અભ્યાસ મેં તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.